વડોદરા પાલિકામાં ભ્રષ્ટાચારની નવી હદ અધિકારીઓએ હવે પ્રધાનમંત્રીના નામ સાથે જોડાયેલી યોજનામાં પણ કૌભાંડ કરીને નાખ્યું। ત્યારે કેવી રીતે અને શું છે સમગ્ર વિગતો જોઈએ અમારા રિપોર્ટમાં। સંસ્કારી નગરી વડોદરા અને આ વડોદરાની મહાનગરપાલિકાના અસંસ્કારી અધિકારીઓમાં ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે હવે તો પ્રધાનમંત્રીના નામે ચાલતી યોજનામાં પણ કૌભાંડ આચરી નાખ્યું। વિશ્વાસ નથી આવતો ને? જુઓ આ પુરાવો। હરણી વિસ્તારમાં બનાવવામાં આવેલા ગરીબો માટેના 400 આવાસ। બહારથી શાનદાર લાગતા આવાસમાં અંદર ચારે બાજુ ભ્રષ્ટાચાર થયો છે। શાસનમાં ભ્રષ્ટાચારનો સડો। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર। રસોડામાં ગ્રેનાઇટ ટાઇલ્સને બદલે કોટા સ્ટોન, પ્લાસ્ટિક પેઇન્ટને બદલે ડિસ્ટેમ્પર કલર, દરવાજામાં હલકી ગુણવત્તાનું મટીરિયલ। અને આ પણ રૂપિયા 28.79 કરોડના ખર્ચે બનેલા 400 આવાસોમાં અત્યારે સ્થિતિ એવી છે કે ચોમાસામાં પાણી પડવા માંડ્યું છે અને વાયરિંગ પણ એટલી હલકી કક્ષાનું કે ઘરમાં સ્વિચ પાડો અને બાજુના ઘરમાં શોર્ટ સર્કિટ થાય અને હવે રહીશો પણ પરેશાન થઈ ગયા છે। પ્રોબ્લેમ છે, દરવાજા ઘણાના નીકળી ગયા છે, ટેરેસ પર કામ બરોબર કરેલું નથી, પોપડા નીકળી ગયા છે, બધા પોતાના ખર્ચે ઘણું કામ કરાવી રહ્યા છે। આના ઉપર પ્લાસ્ટર પણ કરેલું નથી, ડાયરેક્ટ ઉપર કલર કરેલો છે। ઘણી બધી જગ્યા એવી પણ છે। અમે રહેવા આવ્યા લગભગ 4 મહિનાથી રહેવા આવ્યા। અમને 4 વર્ષથી પોઝિશન મળી છે, પણ પાણીના લીધે પ્રોબ્લેમ હતો, ખોટાનો બદલે રહેવા નતા આવતા અમે, પણ અત્યારે રહેવા આવ્યા પ્રોબ્લેમ વધારે હતો કિચનનો। ખોટા સ્ટોન લખેલા, પછી અમે અમારા પોતાના પૈસે કિચન કરાવડાવ્યું। જ્યારથી મકાન લીધું છે ત્યારથી મને પહેલા બાથરૂમની બહારથી પાણી આવવાનું ચાલુ થયું, પછી એના પછી અંદર પાણી આવવાનું ચાલુ થયું, એ બંધ થયું, પછી અહીંયા બેડરૂમમાં ચાલુ થઈ ગયું અને બેડરૂમમાં તો ઘણી હદ સુધીનું પાણી છે એમ। અધિકારીઓ પર આરોપ છે કે કરોડો રૂપિયા ચાઉ કરી ગયા છે અને આથી જ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની ઉઠી રહી છે માંગ। અને કમિશનર સાહેબ, જાંબાજ કમિશનર સાહેબ જે રીતે સસ્પેન્ડ લોકોને કરી રહ્યા છે, તો આની પાછળ પણ તપાસ કરવામાં આવે કે ગરીબોના જે સુવિધા આપણને સુવિધા આપી નહીં મસમોટો જ્યારે ભ્રષ્ટાચાર કર્યો છે, તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને અધિકારી જે પણ હોય એને ડિસમિસ કરવો જોઈએ અને જે અત્યારે આવાસોમાં કામગીરી બાકી છે તમામ કામગીરી પૂર્ણ કરવી જોઈએ તેવી અમારી માંગ છે। આ અંગે જ્યારે કોર્પોરેશનનો સંપર્ક કરાયો તો ચેરમેને તપાસની ખાતરી આપી છે। ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન ડીપીઆરમાં કઈ કઈ આઇટમો ઇન્ક્લુડ કરી છે અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી એને એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે। જો આમાં ટેન્ડરની કન્ડિશન અને ડીપીઆર મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ આ દેશના 2 સર્વોચ્ચ નેતા છે। વડાપ્રધાનના નામ સાથે જોડાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના વડોદરામાં બનેલા આવાસોનું લોકાર્પણ જ્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહ કરતા હોય ત્યારે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને તેમાં પણ કૌભાંડ કરી નાખ્યું। હવે આ મામલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શું એક્શન લેશે તે પણ જોવાનું રહેશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।